ભૂતકાળ પાસેથી આપણે દરેકે કંઈક ને કંઈક શીખવું જોઈએ, જેથી ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય અને એકની એક જ સમસ્યાનો સામનો ફરીવાર ન કરવો પડે. પરંતુ આ કહેવત કદાચ તંત્રને લાગુ પડતી નથી. ખુલ્લા ગટરના ઢાંકણાના કારણે થતા અકસ્માતોના કિસ્સા આપણે દેશભરમાંથી વારંવાર સાંભળતા હોઈએ છીએ. તેમ છતાં તંત્ર આવી ભૂલોનું પુનરાવર્તન કર્યા જ કરે છે. પાલિતાણા સિંધી કેમ્પના પાછળના ભાગે રહેતા લોકો કંઈક આવી જ સમસ્યાથી પીડાય છે. શું નામ છે? મારું નામ છે તુષારભાઈ. શું સમસ્યા છે સાહેબ? હવે અહીંયા છેલ્લા 6 દીથી હું જોઉં છું આ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. બરાબર, કોઈ એને રિપેર નથી કરાવતું, કોઈ કંઈક કરાવવું છે. અહીંયા લગભગ ઘણા દીથી રોડ બને છે, પણ અહીંયા ઘણા ટાઈમથી તમે જુઓ, અહીંયા જુઓ અહીંયા કેટલું મોટું ઓલું છે અને અવારનવાર આવા બધા કિસ્સા બને છે. અલગ અલગ જગ્યાએ મેં જોયેલું છે કે સુરતમાં બનાવ બનેલું. આ જો કેવડું મોટું છે. મારા બરાબર 6 વર્ષનો દીકરો છે, 4 વર્ષની દીકરી છે, મારા આટલામાં જ રમતા હોય. મારું ઘર સામે જ છે. બરાબર, તો કોઈ આટલું દેખાતું નહીં છે કે અહીંયા શું શું પ્રોબ્લેમ છે કે શું છે. નાના નાના છોકરા હોય, આટલા સુરતમાં કિસ્સા બન્યા છે. એટલી જગ્યાએ આપણે જે સમાચારમાં જોતા હોય કે આટલા બનાવ બન્યો છે. તો જાગૃત થાવ અને કાંઈક તમે લોકો જુઓ. અહીંયા મારે 1.5 મહિના પહેલા મારા ઘરે ચોરી થઈ હતી. બરાબર, અરજી મેં કરી પોલિટિશિયનની અંદર. અને અહીંયા જો સ્ટ્રીટ લાઇટ નથી નખાવી એક કોઈ જગ્યાએ. અહીંયા આ તો મારું ઘર છે, ત્યાં અત્યારે લાઇટ શરૂ હોય એટલે બંધ કરું એટલે હાવ અંધારું થઈ જાય. કેટલા સમયથી રહો છો તમે અહીંયા? હું અહીંયા લગભગ છેલ્લા 14 વર્ષથી રહું છું. કયો એરિયો કહેવાય? આ સિંધી કેમ્પની પાછળ મહેશ સાહેબનું દવાખાનું છે. મહેશ સાહેબ છે એમનું દવાખાનું છે. એમની અહીંયા ગાડીઓ એટલી પડી હોય, એ લોકો અહીંયા ગાડીઓ મૂકે છે. અહીંયા આટલા વાહન પડ્યા હોય. અમારે સેન્ટરમાં જ હાલવું પડે. ગવર્મેન્ટ સેન્ટરમાં આ જગ્યા કાલે મેં રાત્રે 10:30 વાગે કે અહીંયા બધી કોઈ પથરા મૂકેલા. બરાબર, અત્યારે એક કોઈ પથરા કોઈ લઈ લીધા. પછી તમે કાંઈ કરતા નથી તો પછી પથરા એવું કામ લ્યો? તો કોઈકને ખબર તો પડે કે અહીંયા ઢાંકણું તૂટલું છે એમ. બરાબર છે. નકર અમે અહીં કાલ રાત્રે 10:30 વાગે આટલા પથરા મૂકીને અહીં રાઉન્ડ કરેલું કે કોઈ અંદર આવે નહીં. હું આખો દી દુકાને હોઉં. બરાબર, અમારા નાના નાના છોકરા છે, તો એ લોકોને તો આપણે તો દુકાને હોય તો જીવ તો અહીંયા જોઈએ કે ભાઈ કે સુરતમાં આવ્યો. એક તો ઓલરેડી લગભગ 6 મહિના 4 મહિના પહેલા બનાવ બની ગયેલો, છોકરો ગટરમાં પડી ગયો. તો હવે દુકાને રહેવું કે મારે ઘરનું ધ્યાન રાખવું? બરાબર છે તમારી. તો આ મારું એટલું રિક્વેસ્ટ છે કે ભાઈ આ કરી દે અને એક સ્ટ્રીટ લાઇટનું કરાવી દે. અહીંયા રાત્રે મારે લગભગ 1.5 મહિના પહેલા મારે ચોરી થઈ હતી. બરાબર, લગભગ 20 દી પહેલા મારે ઘરની જે કપડાં હાબુ ચંપલ એવું બધું ચોરી જાય છે. બરાબર, તો થોડુંક જોવે સમજે કે આ બધી વસ્તુ ધ્યાનમાં લેશે. બરાબર, તમારી એવી વિનંતી છે કે ભાઈ આ જે ગટરનું ઢાંકણું ખુલ્લું છે એને બંધ કરે, કેમ કે તમારા બાળકો રમતા હોય છે. એની સિવાય મારે 5 વર્ષની 4 વર્ષની દીકરી છે, 6 વર્ષનો દીકરો છે, મારા ભાઈની છોકરી છે. હા, તમારા બાળકો સિવાય અન્ય લોકો અને અહીંયા પડખે દવાખાનું છે. અહીંયા અવારનવાર બધા દર્દીઓ આવતા હોય, છોકરાને લઈને આવતા હોય. બરાબર, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી. બની જાય. બરાબર છે. હા, એ અને સ્ટ્રીટ લાઇટ જોવો, અહીંયા ઉપર જોવો, અહીંયા એક કોઈ જગ્યાએ કાંઈ છે જ નહીં. બરાબર છે. ખાલી 2 નાખે ને